Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. મહાસંમેલન છે તે પૂર્ણ થયું છે ને મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જો પરસોત્તમ રૂપાલા પોતાની ટિકિટ પાછી નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ દ્વારા પાટલું પણ તૈયાર છે. આપણી સાથે તુલસીબા રાવલ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો બેન, આજનું સંમેલન કેવું રહ્યું? પહેલા તો એક કહો. સંમેલન કેવું રહ્યું એ મારી કરતાં કદાચ આપને વધારે ખ્યાલ હશે. મીડિયા આજે કવર કર્યું અને ખરેખર બહુ મોટી સંખ્યામાં, અને આ તો હજી ખાલી ગુજરાત છે અને ગુજરાતનું પણ હજી આપણે જોયું હશે કે જેટલી વ્યક્તિઓ અહીંયા હાજર હતી એનાથી ડબલ વ્યક્તિઓ તો હાઈવેમાં ફસાયેલા હતા ટ્રાફિકમાં. એટલે આ બહુ મોટી સંખ્યાને સફળ આનંદ છે મારા મતે કે હવે આનું અત્યારે દિલ્હીની ગાદી સુધી આનો પડઘો પડવો જોઈએ અને નોંધ પણ લેવી જોઈએ. કારણ કે માત્ર આ સવાલ ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની નથી. જે નૈતિકતાનું અધોપતન થાય છે લોકશાહીમાં, જે નેતાઓ નિમ્ન કક્ષાની ટિકણી હવે તો માતા બહેનો પર પણ આવી ગયા છે. એટલે આ અમારી લડાઈ એની માટેની છે અને આજે 18 વરણ હાજર છે. એટલે આ તો માત્ર ક્ષત્રિય આંદોલન હતી ને વ્યક્તિગત થોડા 18 વરણના નેતાઓ આવેલા હતા. એટલે હવે એવું ન બને કે આ આંદોલન મોટું ઊભું થઈને 18 વરણનું ઊભું થાય. લાખોની જનમેદની હતી. આજે સૌથી વધારે લોકો આજના સંમેલનમાં ઉપસ્થિત હતા. લાગે છે આજની જનમેદની જોઈને પરસોત્તમ રૂપાલા ફરીથી વિચાર કરશે? જી બિલકુલ, પરસોત્તમભાઈ તો કરવો જોઈએ, પણ બેન પાસે એક સરસ વાત છે, આપને કહેશે કે કોણે નોંધ લેવી જોઈએ. શું કહેશો બેન? આજે હું એક આ અસ્મિતા મહાસંમેલનના મંચ ઉપરથી માનનીય વડાપ્રધાન મોદી સાહેબને કહેવા માગું છું કે આપ 26મી જાન્યુઆરી ગાંધીનગર ટાઉન હોલમાં જ્યારે ગુજરાતમાં પ્રથમ રાજપૂતાણી કોન્ફરન્સ યોજાયેલી ત્યારે રાજપૂતાણીઓને આમંત્રણને માન આપીને પધારેલા અને હજારો રાજપૂતાણીઓને પ્રોત્સાહિત કરેલા અને વચન આપેલું. તો આજે તમે યાદ કરો તમારા વચનને, યાદ કરો તમે રાજપૂતોના બલિદાનોને. રાજપૂતાણી કોઈ દિવસ કોઈ પાસે હાથ ન લંબાવે, પણ આપે જાહેરમાં વચન આપ્યું હતું કે બહેનો દીકરીઓના વિકાસ માટે જ્યારે પણ આપણે જરૂર હોય ત્યારે હું તમને કોરા ચેક ઉપર સાઇન કરી આપું. તો માનનીય વડાપ્રધાન શ્રી, આજે રાજપૂતાણીઓને અત્યારે આર્થિકની કોઈ જરૂર નથી, પણ રાજપૂતાણી ઉપર જ્યારે એક અસ્મિતાનો સવાલ આવ્યો છે તો આપ કેમ ચૂપ છો? વડાપ્રધાનને અપીલ કરી છે. ધ્રુતિબા, અત્યાર સુધી પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે. 19 તારીખે જો ફોર્મ પાછું નહીં ખેંચાય તો હવે આ ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ જશે આ જનમેદની. સમજી શકો આપ કે જો મોવડી મંડળ એની પાસે સત્તા છે, જો નથી કરતા તો ક્યાંક ને ક્યાંક એવો વિચાર થયો. મોવડી મંડળ પહેલા તો એવો શબ્દ વાપરતી હતી કે વિચારધારાથી સપોર્ટ છે, અને હવે તો એવું થયું કે કદાચ એવો પણ સપોર્ટ કરવામાં આવે છે કે નેતાઓ જ્ઞાતિ જાતિની ટિપ્પણીઓ કરી શકે, 2 વાર માફી માંગે અને માફ કરી દેવાના, સત્તા પર આવવા માટે આ ન થાય. એટલે આ હવે વિચારધારાનો વિરોધ છે અને સ્વાભાવિક છે કે બીજેપી જો મીન્સ મોવડી મંડળ નથી આની પર કામ કરતું તો સ્વાભાવિક બીજેપી વિરોધ પણ થશે. અને આપ જોયું હશે કે બહારના રાજ્યોથી પણ બધા આવેલા છે, કારણ કે આ ભારત વર્ષની જે રાજાઓ મહારાજો શબ્દ વપરાયો છે, તો મહારાજાઓ તો બધા જ રાજ્યના હતા, આખા દેશના હતા. એટલે સ્વાભાવિક છે કે આ વાત હવે ત્યાં સુધી જવાની છે અને બધી જગ્યાએ આનો ફરક પડશે. ભરગવીબા, પાર્ટ 2 કેવું રહેશે? અત્યાર સુધી 20 દિવસથી શિસ્તબદ્ધ રીતે ક્ષત્રિય સમાજ છે તે આંદોલન કર્યું છે. પાર્ટ 2 કેવું રહેશે? પાર્ટ 2 16 તારીખ પછી પૂરેપૂરી રણનીતિમાં આવશે. અને ખાસ કહેવાનું કે જ્યારે બીજેપી બેટી બચાવો બેટી પઢાઓ ના અભિયાન પર કામ કરતી હોય ત્યારે એ જ બેટી પઢાઓ એ બેટી પઢાઓ ને બેટી પઢાઓ વસ્તુ આખી જ વર્સિસમાં ચાલતી હોય તો એ એમને ખૂબ ઊંડાણપૂર્વક વિચારવાનું રહ્યું કે હવેની તમારા ટેગલાઇન બધા છે એ ટેગલાઇનનું ટોટલી વિરોધાભાસી અત્યારે દેખાઈ રહ્યું છે. રામ રાજ્ય, હિન્દુત્વ, આ બધી વસ્તુઓ ખરેખર સાચી છે કે ખોખલા પડી, હવે એમને સાબિત કરવાનું રહ્યું. ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમાં પણ ખૂબ જ રોષ છે તે જોવા મળી રહ્યો છે. ને હવે 19 તારીખ સુધી જો પરસોત્તમ રૂપાલાનું ફોર્મ છે તે પરત નહીં ખેંચાય તો જે અત્યાર સુધી પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે 19 તારીખ બાદ ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ જશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.